નમસ્કાર મિત્રો, આજે આપણે રેલવે ભરતી બોર્ડની અંદર જે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ છે એના વિશે માહિતી આપીશ. અને બેઝિક સૌથી પહેલાં આપણે ફોર્મ છેલ્લી તારીખ શું છે, ફોર્મ ભરવાની તારીખ ક્યારથી ચાલુ થાય છે અને ક્યારે છેલ્લી તારીખ છે. એ સિવાય આપણે ફોર્મ ભરવું હોય તો કેવી રીતના ફોર્મ ભરવું એની હું પહેલાં બેઝિક માહિતી, એટલે કે જેને ક્યારેય રેલવે પોલીસ ભરતી બોર્ડની અંદર ફોર્મ ભરેલ નથી એને કેવી રીતના રજિસ્ટ્રેશન કરવું એ આજ હું તમને શીખવાડવાનો હોઉં. તો રેલવે ભરતી બોર્ડની અંદર કોન્સ્ટેબલની 4208 જગ્યા છે, સબ ઇન્સ્પેક્ટરની જગ્યા 452 છે, ટોટલ 4660 જગ્યા છે. આની ફોર્મ ભરવાનું ચાલુ 15/4 થાય છે અને છેલ્લી તારીખ 14/5/2024 છે. તો હવે આપણે વાત કરીએ કે આ ફોર્મને કેવી રીતના આપણે ભરવું જોઈએ, કઈ વેબસાઇટ ઉપરથી આ અપ્લાય કરી શકાય અને અપ્લાયને ક્યારેય ફોર્મ નથી ભર્યું તો સૌથી પહેલાં રજિસ્ટ્રેશન મારે કેમ કરવું એ વિશે હું તમને બેઝિક માહિતી સમજાવું છું. ત્યારબાદ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. એમની અંદર RRB apply.government.in/2024 આવું સર્ચ કરવાનું છે. આ સર્ચ કરશો એટલે એક આવો વિન્ડો ઓપન થશે. અહીંયા આપણે સૌથી પહેલો ઓપ્શન હાઉ ટુ અપ્લાય, ત્યારબાદ એક આવો વિન્ડો ઓપન થશે. આની અંદર સૌથી આ રેડ જ્યાં તમને અપ્લાય લખેલું દેખાય છે ત્યાંથી આપણે અપ્લાય કરવાનું છે. આમાં આપણે કોઈ દિવસ ક્યારેય રેલવે ભરતી બોર્ડની અંદર ફોર્મ ભરેલું જ નથી તો સૌથી પહેલાં આપણે આપણું એક એકાઉન્ટ બનાવવું પડશે. ક્રિએટ એન એકાઉન્ટ એ પહેલો ઓપ્શન છે. તો ક્રિએટ એકાઉન્ટ આપણે ખોલશું તો સૌથી પહેલાં એક આવું નોટિફિકેશન આપણને બતાવશે. આની ઉપર તમારે ઓકે કરવાનું છે. ત્યારબાદ એક આવું ફોર્મ ઓપન થશે. ફોર્મની અંદર ખૂબ જ કાળજીપૂર્વક માહિતી ભરવાની છે, કારણ કે આ ફોર્મ રજિસ્ટ્રેશન જે ફોર્મ છે એમાં કોઈ જાતનો આપણે સુધારો વધારો કરી શકશું નહીં. એટલે કાળજીપૂર્વક આ ફોર્મ ભરવાનું છે. આપણો જે રિઝલ્ટની અંદર જે રીતના માર્કશીટની અંદર લખેલું હોય આપણું નામ, પિતાજીનું નામ, પછી આપણી સરનેમ, આ જે રીતે લખેલું હોય એ જ સેમ વસ્તુ અહીંયા ટાઈપ કરવાની છે. સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આપણે આ ફોર્મ કેવી રીતના ભરવું એ આપણે જોઈ. તો સૌથી પહેલાં આ ઓપ્શનની અંદર પૂછ્યું છે કન્ટ્રી, આપણે ઇન્ડિયા સિલેક્ટ કરશું. ત્યારબાદ આપણું નામ છે, અહીંયા આપણે આપણું નામ લખશું. એક આ રજિસ્ટ્રેશન ફોર્મની અંદર બધી વસ્તુ 2 વખત તમારે ફિલઅપ કરવી પડશે, કારણ કે આપણી કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન રહે અથવા તો આપણી કાંઈ ભૂલ ન રહે એટલા માટે થઈ અને આમાં બધી વસ્તુ 2 વખત ભરવાની છે. જેમ કે આપણું નામ છે તો અહીંયા ફરીને પાછું નામ ફરીથી ટાઈપ કરવું પડશે. એક તમને અહીંયા ખાસ ઓપ્શન આ છે, હેવ યુ ચેન્જ યોર નેમ, તમે ક્યારેય નામ તમારું કાંઈ પ્રૂફ રિઝલ્ટમાં ને એમાં બદલાવેલું છે? જો ન બદલાવ્યું હોય તો આપણે નો સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જન્મ તારીખ, ફરીને પાછી અહીંયા કન્ફર્મ જન્મ તારીખ, એવી રીતના આપણું
જેન્ડર મેલ હોય તો મેલ ને ફિમેલ હોય તો ફિમેલ. ફરીને પાછું અહીંયા પણ રીટાઈપમાં મેલ તો ફરીને પાછું મેલ. પછી અહીંયા ફાધર્સ નેમ, આ નામ લખાઈ જાય ફાધર્સનું, ફરીને પાછું અહીંયા ફાધર્સ નેમ હે. પછી આપણા મધર્સ નેમ, ફરીને પાછું અહીંયા રીટાઈપ મધર નેમ. ત્યારબાદ અહીંયા આધાર વેરિફિકેશન એવું લખ્યું છે, એટલે કે આપણે આપણો આધાર કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરવાનો છે. પછી આધાર કાર્ડનો નંબર ટાઈપ થઈ જાય ત્યારબાદ આપણે વેરીફાઈ યુઝિંગ આધાર લખ્યું એની ઉપર ક્લિક કરવાનું છે, એટલે એક તમને વિન્ડો ઓપન થશે. એમાં ફરીને પાછું ટીક કરવાનું છે, મારું આ જ સેમ નામ છે મેં જે ફોર્મની અંદર ભરેલું છે, એટલે એક ઓટીપી આવશે, એ ઓટીપી એની અંદર નાખવાનો છે. ત્યારબાદ એ કોન્ટેક્ટ ડિટેલ, આમાં ખાસ ઈમેલ એડ્રેસ નાખવાનું છે. તો ઈમેલ એડ્રેસ આપણે ક્યારેય સાયબર કાફેમાં જતા હોય અથવા તો ફ્રેન્ડ પાસે ફોર્મ ભરતા હોય તો એ શું કરે છે કે પોતે પોતાનું નાખી દે, સાયબર કાફેવાળો અથવા તો ફ્રેન્ડ એમનું નાખી દે ઈમેલ એડ્રેસ, જેથી કરીને તમારું ફોર્મ કંઈ પણ અપડેટ આવે તો તમને ખબર પડે નહીં. અથવા તો તમારે કાંઈ પણ રિજેક્શન આવ્યું ને તમારી ફી રિફંડ લેવી છે તો તમારું જ ઈમેલ એડ્રેસ હશે તો તમે સરળતાથી માહિતી તમને મળી જશે, જે કાંઈ અપડેટ હશે એ. તો ખાસ તમારે તમારું જ ઈમેલ એડ્રેસ આમાં નાખવાનું છે. ત્યારબાદ એક જનરેટ ઈમેલ ઓટીપી, એટલે એ ઓટીપી જનરેટ કરવાનો હોય, તમારા ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવશે એ અહીંયા નાખી દેવાનો હોય. ત્યારબાદ મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબર પણ આપણો કન્ટિન્યુ જે ચાલુ હોય એ જ નાખવાનો હોય, જેથી કરીને કાંઈ પણ નવી અપડેટ આવે તો આપણને માહિતી મળી જાય. એમાં પણ જનરેટ ઓટીપી કરી અને ઓટીપી સબમિટ કરવાનું હોય. ત્યારબાદ છેલ્લું એટલે કે ક્રિએટ યોર પાસવર્ડ. પાસવર્ડ આપણે એવો સ્ટ્રોંગ રાખવાનો હોય કે પહેલો અક્ષર કેપિટલ હોય, ત્યાર પછી સ્મોલ અને વચ્ચે કોઈ અધર કે એ રીતના રાખી અને પાછળ આંકડામાં 1 2 3 4 એમ તમે રાખી શકો છો. પાસવર્ડ એ ફરીને પાછો કન્ફર્મ કરવાનો હોય. આ થઈ જાય એટલે અહીં બાજુમાં બતાવેલો આ કેપ્ચા જે કોડ છે એ કોડ નાખવાનો છે. પછી અહીંયા પ્રિવાઇઝ એન એકાઉન્ટ, એટલે તમારું જેવું તમે એ બટન કરશો ક્લિક એટલે તમારી બધી માહિતી જે તમે ફિલઅપ કરી છે એ તમને શો કરશે અને પછી એને ઓકે કરવાનું છે. એટલે સૌથી પહેલાં આપણું જે ક્રિએટ એકાઉન્ટ કરવાનું હતું ફોર્મ એ ઓપન થઈ જશે. આની અંદર ખાસ આપણે કાળજી રાખવાની છે કે ક્યાંય નામની આપણું નામની સાચું જ થયું છે તો જ આપણે કન્ફર્મ કરશું. કન્ફર્મ થઈ જાય ત્યારબાદ એ જે યુઝર આઈડી અને પાસવર્ડ આપણે આપણી પાસે રાખવાનો હોય. ત્યારબાદ કેવી રીતના ફોર્મ ભરવું, યુઝર આઈડી અને પાસવર્ડ બની જાય તે હું તમને કેવી રીતના એને અપ્લાય કરવું એ હું તમને થોડુંક ઉપરથી સમજાવું. બાકીનું આપણે બીજો વિડીયો બનાવશું, એમાં એ સમજાવશું કે ફોર્મ કેવી રીતના ભરવું. આ આપણો પહેલો પાર્ટ હતો કે આપણે આપણું ક્યારેય ફોર્મ નથી ભર્યું તો કેવી રીતના ક્રિએટ એકાઉન્ટ કરવું. ત્યારબાદ હજી આપણે આપણા નજીકના કોઈ જે 10 પાસ છે એ ઉમેદવારોને આપણે કહી કે જેમની 18 થી 28 વર્ષની ઉંમર છે એવા કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી શકે. તો એ કોન્સ્ટેબલની જગ્યા 4208 ગ્રેજ્યુએટ હોય વ્યક્તિ એ એસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભરી શકે છે. એમાં જગ્યા 452 છે. બંનેની ફોર્મ અલગ અલગ ભરવાના છે. કોઈને બેયમાં ફોર્મ ભરવું હોય તો એક ફોર્મ બેય માટે નથી, બેયના ફોર્મ અલગ અલગ ભરવાના છે. છેલ્લી તારીખ 14/5/2024 છે. તો તમે અન્ય મિત્રોને પણ આ જાણ કરો. અને ખૂબ જ સરસ વાત એ છે કે આ વખતે ગુજરાતીમાં પણ આપણે પરીક્ષા આપી શકીશું. તો આ માહિતી તમને સારી લાગી હોય તો તમે તમારા મિત્રોને પણ આ વસ્તુ
શેર કરો, જેથી કરીને એ પણ સરળતાથી ફોર્મ ભરી શકે અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ. આભાર.